જય શ્રી કૃષ્ણ। આજે આપણે સુરતથી નીકળ્યા અને મારા ગામડે જવા નીકળ્યા છીએ। હલો મિત્રો, આપણે હવે પહોંચી ગયા વાડીએ જરીક આપણે આટો મારીએ। અત્યારે કોઈ વાવેલું તો નથી, પણ ઉનાળાનું કાળું ખેતર છે એને ખેડીને તૈયાર કર્યું છે, જોવી। ગાડી પાર્ક કરી દીધી। લીમડો એમ છે, સાયો તો મસ્ત લાગે છે, ટાઢો ટાઢો। આ બે જમરૂખી છે, એ આ કાળા તડકાની હુકાઈ ગઈ છે ને વાવેતરનું સ્ટોરેજ કરવા માટેનું ગોડાઉન, દેશી ભાષામાં કહે તો ઓવડી। આ જગ્યાથી આપણી શરૂઆત થાય છે। ખેતરને ખેડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ઉપર જતા પાછું ટાઇલ્સ નાખી છે ને એકદમ રેતી કરી નાખ્યું છે। અહીંયાથી લઈ ને છેક ઓલા છેલ્લો જે ઓલું ઝાડવું દેખાય ને ત્યાં જો વરસાદની વાટે છે। વરસાદ થાય એટલે આખામાં બધી વાવેતર થઈ જાય, એટલે લીલું છમ થઈ જાય હો। પણ ઉનાળાનો બહુ કાળો તડકો છે, ગાલે પડી ગયા। ખેતરની વાત કરવી તો ત્યાંથી લઈને છેક ખુલ્લા ખૂણા સુધી બધી ટાસ ભરેલી છે। વરસાદના પાણીના નિકાલ માટેની આ નળ બનાવેલી છે। ખેતરને ફરતી બાજુથી પાળાથી સજ્જ કરી લેવામાં આવ્યું છે, જેથી વરસાદના પાણીના કારણે ધોવાણ ન થાય। સળંગ પાલા છે અને છેક છેલ્લે ઓવડી દેખાય ત્યાં સુધીની જગ્યા આપણી છે। ની વાત કરવામાં આવે ને તો વરસાદના પાણીનું તમામ નિકાલ થઈ જાય ને એવી મસ્ત મજાની નળ પણ બનાવી લેવામાં આવી છે, જેના કારણે પાછળથી કોઈનું પાણી કોઈના ખેતરમાં નુકસાન ન કરે। અને પાળા બનાવવામાં આવ્યા છે અને પાણાથી મસ્ત સજ્જ બનાવી અને પાળાથી મજબૂતાઈથી આપવામાં આવી છે, તમે જોઈ શકો એ રીતે। વાત થાય તો પૂરું પાડતું પાણી, અને એ પણ દાર અને કૂવો। આપણે પહેલાં જઈશું કૂવા પાસે। કૂવામાં કેટલું પાણી છે, તમે જો એ રીતે પાણી પણ એકદમ નજીક છે। કદાચ મારા ખ્યાલથી 40 કે 50 ફૂટ ઊંડું હશે, એનાથી વધારે પાણી પણ ઊંડું નથી દેખાતું। બધું પાણીથી ભરસક કૂવો છે। આ ઉનાળામાં પણ પાણી અહીંયા ખૂટતું નથી, જેના કારણે ખેતીમાં કોઈ પણ જાતની અછત ઊભી નથી થતી। અને આ મારા કાકાનું ખેતર છે। એટલો બધો અનુભવ તો નથી, પણ થોડું ઘણું તો ખેડૂતના દીકરા છે એટલે એટલો અનુભવ તો છે કે આ રીતે ખેતી થાય અને આ રીતે બધું કરવામાં આવે છે। પાળાને તમને એ બધું બતાવી દીધું। હવે આપણે જઈશું ગામ તરફ।
આટો મારીને આવ્યા પણ આમ જોવો તો ખરા તડકાના નીતરી રહ્યા. બહુ ગરમી છે. ઉનાળાની ગરમી માથું ફાડી નાખે એવી ગરમી છે. ઓ ભાઈ, જે સૌરાષ્ટ્રમાં રહેતા હોય ને ખેતી કરતા હોય એના અનુભવ હોય. અમે તો એસીમાં બેઠી બેઠા શાંતિથી કામ કરવી એટલે થોડુંક અસર વધારે દેખાડે. ખેતરથી આ ગામ તરફ જતો રસ્તો છે. બહુ ખરાબ રસ્તો હતો પણ પહેલા કરતા તો ઘણો સુધાર છે. આ છે મારા ગામની નદી, જે અત્યારે ઉનાળાના કારણે પાણી વિહોણી થઈ ગઈ છે. થોડું થોડું ભરેલું છે, બાકી પાણી વિહોણી અત્યારે છે, જેના ક્ષારના કારણે આ થોડા થોડા ફક. અત્યારે બાપુજીના ઘરે પહોંચી ગયા. હવે થોડોક નાસ્તો કરી અને ઘરે જશું. બસ જો પાણીની ટાંકી પડેલી છે, એમાં પાણી ભરવાનું બાકી છે. હવે મકાન આ જાંબુડું જમરૂખી અને જમરૂખી, બે જમરૂખી છે એ સુકાઈ ગઈ છે. અત્યારે પહોંચી ગયા છે આપણા ઘરે. તમે જોઈ શકો એ આ મારું ઘર છે, ગામનું ઘર છે. ને બાજુનું ઘર કાકાનું છે. આ અમારું થોડી ભૂલાય. લટર પટર આંબલી આવી હોય અત્યારે તો કોઈ ખેરે લીધી છે, તો ઉપર તો ઘણી છે. હાલો મિત્રો, હવે આપણે સાંજે મળીશું. આપણી ગાડીને પેટ્રોલ પુરાવા ગયા હતા તો ઓલા ભાઈને જોવા મળી જાય કે આની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે. કે લાઈને અહીં કે કારણે ખાલી કરી નાખું. એ ભાઈ સાઈડમાં જો ખાલી કરવા માંડ્યા. આ ભાઈ કે આ બોટલની બાકી છે. એ કે ભાઈ કે લાઈટ ટ્રાય તો કરું કે વાંધો જ નથી ને. માટે આપણે નીકળ્યા અને હોટલમાં થોડોક હવે નાસ્તો અને થોડોક રેસ્ટ કરી લઈએ. હોટલની વાત કરવી એટલે લોકેશનમાં એક નંબર લોકેશન છે, અને એમાંય તે મહાદેવની મૂર્તિ ને ઉપર 7 ઘોડા, મસ્તનું ડેકોરેશન છે. હો ભાઈ, આવા જ મારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. બેલ આઇકનને દબાવવાનું નહીં ભૂલશો.